समर्पित जीवनना आचार्य हनुमानजी युवानोना आदर्श छे। पूज्य श्री प्रफुल्लभाई शुक्ल। उपरोक्त शब्दों आजे विश्व विख्यात समर्थ कथाकार पूज्य श्री प्रफुल्लभाई शुक्ले नारगोल भंडारी समाज द्वारा आयोजित भोजनालयना निर्माणना लाभार्थे मां कोई दुर्लभ होय तो ए महादेवनी कथा छे। प्रकृतिનું દર્શન ભગવાન મહાદેવમાં સમાયેલું છે। ભગવાન શિવજી આખા વિશ્વના કરુણા અવતાર છે, જેને જગત ત્યજે એને મારો મહાદેવ સ્વીકારે છે। આ સંસારમાં સૌથી મોટી હઠ એ સ્ત્રી હઠ છે। બીજાના આંસુઓ પીનાર ભગવાન શિવ છે। આ સંસારના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે। ભગવાન રામના નામમાં ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ છુપાયેલા છે। દાનવીરતાને ઉદારતા બજારમાં કે મોલમાં નથી મળતી, એ તો લોહીમાં હોય છે। શિવ નામ સંસારના તમામ પાપોને બાળે છે। આજે કથામાં શ્રી હનુમંત ચરિત્રની કથાનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું હતું। નિત્યક્રમ અનુસાર દશાંશ યજ્ઞ અને પોથી પૂજન કરવામાં આવ્યું હતું। આજે કથામાં પીઠ કથાકાર શ્રી ભાસ્કરભાઈ દવે, પ્રાકૃતિક ખેતી નિષ્ણાંત કનાડુના શ્રી જતીનભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ ભંડારી ભીલાડ, યુવા અગ્રણી અંકલાસના શ્રી જયદીપભાઈ પટેલ, શ્રી કાંતિલાલ કોટવાલ, શ્રી વિસ્તાભાઈ બારી, બોરલાઈથી વિનોદભાઈ પટેલ, શ્રીમતી ઉષાબેન વિનોદભાઈ, મહારાષ્ટ્રના દધાણુ સાતપાટીથી શ્રી કાંતિલાલ ભંડારી, જય માતાજી કન્સ્ટ્રક્શનના શ્રી ભાવિનભાઈ ભંડારી, હળપતિ સમાજ, માંગેલા સમાજ, મિતના સમાજ, બારિયા સમાજ, મહિલા મંડળ અને મહેમાનો પધાર્યા હતા, જેમનું સ્વાગત શ્રી યતીનભાઈ ભંડારી, સરપંચ શ્રીમતી સ્વીટીબેન ભંડારી, શ્રી રાકેશભાઈ ભંડારી અને શ્રી શિવ મહાપુરાણ કથા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। પીઠ કથાકાર શ્રી ભાસ્કરભાઈ દવે દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। શ્રી ઈશ્વરભાઈ ભંડારી હનુમાનજી બનીને પધાર્યા હતા, જેમના અભિનયને કારણે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનો ભક્તિમય બન્યા હતા। શ્રી ભરતભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રી નારણભાઈ ભંડારી, શ્રી પ્રવીણભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા પાર્થિવ શિવલિંગનું પૂજન અર્ચન અને અભિષેક કરવામાં આવ્યો હતો। વિદ્વાન આચાર્ય શ્રી કિશન દવે દ્વારા શિવ મહિમ સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યું હતું। ગંધર્વવૃંદ શ્રી હરેશભાઈ જાની, શ્રી મયંક પટેલ, શ્રી બંટી પટેલ, શ્રી પ્રતીક પટેલ દ્વારા કીર્તન કરાવવામાં આવ્યું હતું। આવતીકાલે કથામાં દક્ષિણના તમિલનાડુના બંગાળના ઉપસાગર અને હિન્દ મહાસાગરના કિનારે ભગવાન રામે સ્વયં લંકા વિજય બાદ બ્રહ્મહત્યાના પાપ માંથી મુક્તિ મેળવવા શ્રી રામેશ્વરમની સ્થાપના કરી હતી, એ રામેશ્વર મહાદેવનું પૂજન અર્ચન થશે। માટીના ભવ્ય શિવલિંગ રામેશ્વર મહાદેવની સ્થાપના કરીને 11 રસોથી અભિષેક કરવામાં આવશે, સમૂહ આરતી ઉતારવામાં આવશે, જેની તૈયારીઓ શિવ મહાપુરાણ કથા સેવા સમિતિ દ્વારા થઈ રહી છે। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ સુરત।
Hare